જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીના 6ઠ્ઠા અધ્યાય આત્મસંયમ યોગના શ્લોક નંબર 21થી 30નું પઠન કરીશું. તો શ્લોક નંબર 21થી: સુખમાત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્ય મતીન્દ્રિયમ વેતિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે, એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિતિ આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીએ વિચલિત થતો જ નથી. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત થતો નથી. તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ્ન સંનિતમ સ નિશ્ચયેન યોક્તવ્યો યોગો અનિર્વણ ચેતસા. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ. એ યોગ નહીં, કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. સંકલ્પ પ્રભવાન કામા ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસેવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ. સંકલ્પથી ઉત્પન્ન થતી બધી કામનાઓને સમૂળગી રીતે ત્યજીને તેમજ મન વડી ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સારી રીતે રોકીને સન્ને રૂપરમેદ બુદ્ધયા ધૃતિગૃહીતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતિને પામે અને ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિતિ કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરમ તતસ્તો નિયમે તદાત્ય મન્યેવ વશમ નયેત. આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દાદિ વિષયના નિમિત્તે સંસારમાં વિચરણ કરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું જોઈએ. પ્રશાંત મનસમ હેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપેતિ શાંતર રજસમ બ્રહ્મભૂત કલ્મસમ. કેમ કે જેનું મન સારી રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ધન બ્રહ્મની સાથે એકાત્માને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. યુજ્જેનેવં સદાત્માનમ યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરમબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. સર્વભૂતસ્તમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવારૂપી યોગથી યુક્ત આત્માવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. જે માણસ બધા પ્રાણીઓમાં સહુના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને બધા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારે માટે અદૃશ્ય નથી હોતો. રાધે રાધે.